અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો અને ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા। ઇસરો પાસે વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન થયું હતું। તો ગઈકાલે જ્યારે રાત્રે વરસાદ આવ્યો હતો અમદાવાદમાં અને પવનના સુસવાટા સાથે વરસાદ આવ્યો હતો, જાણે વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। અને આજે ઝાડ પડી ગયું હતું। ઇસરો પાસે આ ઝાડ કાર પર પડી ગયું હતું, જેના કારણે કારને નુકસાન થયું છે। અમદાવાદમાં ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, તો ઘણી જગ્યાએ જે હોર્ડિંગ્સ છે તે પણ ધરાશાયી થયા છે। અચાનક રાત્રે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હોવાથી અમારા જોધપુર રોડમાં 2-3 જગ્યાએ ઝાડ પડી ગયા। એમાં અત્યારે આ જે ઝાડ તમે દેખી રહ્યા છો, મેઇન રોડ ઉપરનું ઝાડ છે। એટલે અમને સવારે 5:30 વાગે અમારી ઉપર ફોન આવ્યો। અમે તાત્કાલિક અહીંયા હાજર થઈ ગયા છે અને હવે ઝાડના નિકાલ માટેની અમે કાર્યવાહી કોર્પોરેશનને કરાવડાવીએ છીએ। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત અમદાવાદ શહેરમાં મધરાતે વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। હાલ તો વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ મધરાતે જે પવનની ગતિ હતી અને વાવાઝોડું હતું તે દરમિયાન શહેરમાં અનેક ઠેકાણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે। આપ જોઈ શકો છો, ઇસરો રોડ ઉપર BRTS કોરિડોર પર જ અતિ વિશાળ વૃક્ષ જે છે જે આ કાર ઉપર પડ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ કારની જે પ્રમાણેની હાલત છે તેને જોતા અંદાજ આવી શકે છે કે એવી પરિસ્થિતિનું નિર્માણ મોડી રાત્રે થયું હતું। અને આ જ દ્રશ્યો ફક્ત એક વિસ્તારમાં નહીં, અન્ય વિસ્તારમાં પણ જોવા મળે છે કે જ્યાં વૃક્ષો પડવાના કારણે રોડ બ્લોક થયા છે અને વાહન વ્યવહાર પણ થંભી ગયો છે। પરંતુ ગંભીર બાબત એ છે કે હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અહીંયા સુધી પહોંચ્યું નથી, કારણ કે જે પ્રમાણે મધરાતની ઘટના હતી, વરસાદ પડ્યો અને તે બાદ તંત્ર હજી સુધી આ વૃક્ષો પડવાની ઘટનાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા, અમદાવાદ।